નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ નવસારી જિલ્લા કોંગ્રેસ જાગી છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી છે। નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ધ્યાને આવ્યા બાદ પાણી પુરવઠાના કાર્યપાલ ઇજનેર, નાયબ કાર્યપાલ ઇજનેર, કર્મચારી તેમજ તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાના કામો પેપર ઉપર બતાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ધ્યાને આવતા 14 જેટલા લોકો વિરુદ્ધ સુરત ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પાણી પુરવઠાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળતિયા 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટનામાં નવસારી જિલ્લા કોંગ્રેસ સફાળી જાગી છે અને નવસારી જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ભ્રષ્ટાચાર તેમજ નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે અને આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવામાં આવે તેવી માંગ સાથે નવસારી જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા અધિક કલેક્ટરને આપવામાં આવ્યું છે। સાથે જ આ પ્રકરણમાં જે કોઈ રાજકીય હોદ્દેદારો પણ સંડોવાયેલો હોય તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। અમે આજરોજ નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઇમ બ્રાન્ચે એફઆઈઆર દાખલ કરીને 14 જેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર ગુનો નોંધ્યો છે, જેમાંથી 10 જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચૂક્યા છે। આ ફરિયાદમાં 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે, પરંતુ ખરેખર 50 થી 60 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। 37 કરોડ રૂપિયાથી વધુના બિલો આમાં પાસ થયા છે। ત્યારે ક્યાંક આ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી નીમે અને આની તપાસ થાય એવી અમારી આમાં માંગણીઓ છે। ગતરોજ ડીબી પટેલ કે જેઓ આ કૌભાંડના મુખ્ય અધિકારી છે, એમની પાસે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યશ્રીએ આની તપાસ માટે રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે આ તપાસનું ભીનું સંકેલાઈ નહીં જાય અને ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, એમના એકાઉન્ટમાંથી પણ કરોડો રૂપિયા બિલના જમા થયા છે। ત્યારે એ પૈસા કેવી રીતે એમના એકાઉન્ટમાં જમા થયા છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય એની પણ તપાસ થવી જોઈએ। ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે।